હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. અને આજે આપણે બનાવીશું ભરેલા શિમલા મરચાંનું શાક. જો આવું શાક ખાવામાં મળી જાય તો બીજા કોઈ જ શાકની જરૂર ન પડે. એટલું ટેસ્ટી એવું આ શાક બનીને રેડી થશે. અને સાથે આ શાક એવું બનશે કે આપણે પરાઠા કે રોટલી કે ભાખરીની પણ જરૂર નહીં પડે. તો અત્યારે માર્કેટમાં સરસ નાના નાના શિમલા મરચાં મળી રહ્યા છે, તો મેં તેના માટે આ શાક બનાવ્યું છે. તો ભરેલા શિમલા મરચાં બનાવવા માટે અહીંયા મેં સિંગદાણા, કાજુ, આ રીતના ગાંઠિયા, મગજતરીના બીજ અને સાથે તલ લઈ લીધા છે. તો અડધો કપ સિંગદાણા, અડધો કપ ગાંઠિયા, 2 ચમચી તલ, 2 ચમચી મગજતરીના બીજ અને 7 થી 8 જેટલા કાજુ લઈ અને તેની આ રીતની મિક્સરમાં પેસ્ટ બનાવી લીધી છે. હવે આપણે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. ગળપણ માટે થોડી એવી ખાંડ ઉમેરીશું. સાથે 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર, ચપટી જેટલો હળદર પાવડર ઉમેરીશું. હળદર પાવડર તમે સ્કીપ પણ કરી શકો છો. સાથે આપણે થોડી એવી હિંગ ઉમેરીશું. અને ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે અહીંયા મેં અડધી ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેર્યો છે. અને સાથે 1 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી અને આપણે મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું. મસાલા મિક્સ કર્યા બાદ આ રીતના નાના નાના શિમલા મરચાં જે હું લાવી છું માર્કેટમાંથી, એકદમ ફ્રેશ છે, જે આ રીતે આપણે 2 કટ લગાવી અને 4 ભાગમાં ડિવાઈડ કરી અને વચ્ચેથી બીનો જે પાર્ટ છે તે હટાવી લઈશું. તો તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગશે. તો માર્કેટમાં ખૂબ આસાનીથી આ રીતના નાના શિમલા મરચાં આજકાલ મળે છે. તો મિત્રો, તમે પણ લાવી અને ટ્રાય કરજો આ રેસીપી, અને તમને ખૂબ જ ભાવશે એ વાતની ગેરંટી છે. તો આ રીતે મેં બધા જ મરચાંને કટ કરી અને બિયાનો જે ભાગ છે તે કાઢી લીધો છે. હવે આપણે મરચાંમાં બનાવેલો મસાલો ભરી લઈશું. આ રીતે પ્રેસ કરી અને મસાલો ભરવાનો છે, જેથી કરીને મરચાં ખાતી વખતે ખૂબ જ સારા લાગશે. તો બધા જ મરચાંને આપણે આ રીતે દબાવી અને સ્ટફિંગ ભરી લઈશું. તો મેં મસાલો પરફેક્ટ એવો બનાવ્યો હતો કે બધા મરચાં ભરાઈ ગયા અને મસાલો સહેજ પણ બચ્યો નથી. તો અહીંયા મેં 250 ગ્રામ મરચાં લઈ લીધા છે. જો તમે વધારે લેતા હો તો તમારે વધારે પ્રમાણમાં મસાલો બનાવવાનો છે. અને આ બનાવેલા મસાલાથી આપણે બીજા જેમ કે રવૈયા, ભૂંડા, કારેલા વગેરે પણ ભરી શકીએ છીએ. હવે મરચાંના શાકને તળાવવા માટે કઢાઈમાં મેં 3 થી 4 મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે. અને તેલ ગરમ થયા બાદ આ રીતે બધા જ મરચાંને મેં કઢાઈમાં ગોઠવી દીધા છે. અહીંયા મેં નોનસ્ટિકની કઢાઈ લીધી છે, એટલે મરચાં છે તે ચીપકશે નહીં અને સારી રીતે ચડી જશે. આ રીતે આપણે 1 થી 2 ચમચી જેટલું પાણી છાંટી લઈશું, જેનાથી વરાળ થશે અને વરાળથી મરચાં સારી રીતે ચડી જશે. તો આ રીતે 5 થી 7 જ મિનિટમાં આ મરચાંનું શાક બનીને રેડી થઈ જાય છે. જો તમારી પાસે ટાઈમ ન હોય તો તમે ભરવાનો જે મસાલો છે તે આગલા દિવસે પણ બનાવીને રાખી શકો છો. પરંતુ મેં અહીંયા બધું જ એક જ સાથે બનાવ્યું છે અને 7 મિનિટ જેવું થઈ ગયું છે અને મરચાં સારી રીતે ચડી ગયા છે. તો આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો મિત્રો, તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. અને આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.